નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવે. એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. કોઈ ડિવાઈડર પોતાની સગવડતા કરતાં તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવો. ગીર સોમનાથ જિલ્લાની અંદર થોડા દિવસ પહેલા થયેલા એક અકસ્માતની અંદર 3 યુવાનો મોતને ભેટ્યા હતા અને મોતને ભેટતાની સાથે જ યુવાનોના પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જુવાન જોત દીકરાને ગુમાવનાર એ માતા પિતા એમની પર શું વીતી હશે કોઈને નથી ખબર. આપણે 5 દિવસ 10 દિવસ સુધી એમને સાંત્વના આપી અને પાછા હતા એ કામે લાગી જઈ હશે, પરંતુ એ માં કેમ ભૂલી શકે કે 9 મહિના જેમને પેટમાં જણ્યો હોય એ બાપ કેમ ભૂલી શકે કે જેને નાનપણથી ઉછેરીને મોટો કર્યો હોય અને એને ગુમાવવાથી તકલીફો શું પડે છે. પરંતુ જે અકસ્માત સર્જાયો હતો તેમાં અત્યાર સુધીમાં સૌથી મોટો ખુલાસો થયો છે તેના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવી. ગીર સોમનાથના ઉના નજીક ગત 28 તારીખના રોજ એક અકસ્માત સર્જાયો. મોડી રાત્રે અકસ્માતમાં એક કાર ચાલક કે જેમણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાની સાથે જ કાર ડિવાઈડરને કૂદી સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જે કારની અંદર 4 લોકો સવાર હતા, જેમાંના 3 લોકોના કરુણ મોત થતાની સાથે જ અરેરાટી વ્યાપી ગઈ હતી. એ યુવાનો આહિર સમાજના હતા, યંગસ્ટર હતા. હવે એમની સ્પીડ ગાડીની કેટલી હતી એ તો ખબર નથી, પરંતુ જે CCTV સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે કાર ડિવાઈડર કૂદી અને સીધી જ એ ટ્રક સાથે અથડાય છે. હવે આમાં ખુલાસો એ વાતનો થયો છે કે જ્યાંથી CCTV સામે આવ્યા છે એ પેટ્રોલ પંપ છે, નાયરાનો પેટ્રોલ પંપ. અને નાયરાના પેટ્રોલ પંપના માલિકે પોતાની આવક વધારવા માટે થઈ, હું કહું છું એટલે મારા કહેવા મુજબ કે પોતાની આવક વધારવા માટે થઈને પેટ્રોલ પંપની એક્ઝેક્ટ બાજુમાં જે ડિવાઈડર હતું એ ડિવાઈડરને તોડી નાખ્યું, કારણ કે જેથી કરીને એના ગ્રાહક છે ત્યાં પહોંચી શકે આસાનીથી. પણ સરકારી જે વસ્તુ છે એને નુકસાન પહોંચાડવી એ તો તમારામાં આવતી નથી સાહેબ. પરંતુ આ પેટ્રોલ પંપના માલિકોએ એવું વિચાર્યું હશે કે ભાઈ આપણો ધંધો રોજગાર વધે ને લોકોને લાંબુ ફરવું ન પડે, તે માટે થઈને આપણે અહીંયા ડિવાઈડર તોડી નાખીએ જેથી કરીને લોકોને આસાનીથી અહીંયા પહોંચવામાં સરળતા રહે. પરંતુ ખુલાસો એ વાતનો થયો છે કે આ તોડેલા ડિવાઈડરના કારણે એક કાર પલટી મારી હતી અને એની અંદર 3 આહિર સમાજના યુવાનોનું મૃત્યુ થયું છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને કમ્પ્લેન્ટ મળી કે ભાઈ આ ચેક કરો આ ડિવાઈડર હતું કે અહીંયા તોડવામાં આવ્યું. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તપાસ કરતાની સાથે જ મોટો ખુલાસો થયો અને કહેવામાં આવ્યું કે જે ડિવાઈડર હતું એ ડિવાઈડર તોડી પાડવામાં આવ્યું છે, તેની છેડછાડ કરવામાં આવી છે. ત્યારબાદ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ એ પેટ્રોલ પંપના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી થશે, હવે એમાં કદાચ દંડ લેવાશે, 50,000 લાખનો દંડ લેવાશે. પરંતુ જે આહિર સમાજના જે 3 યુવાનો ગુમાવ્યા છે એમના પરિવારે, આહિર સમાજે ગુમાવ્યા છે, તેમનું શું? તેમને કોણ પૂછવા વાળું? જવાન જો દીકરાઓ ગુમાવ્યા છે એની મા ઉપર શું વીતી હશે, બાપ ઉપર શું વીતી હશે, સમાજ ઉપર શું વીતી હશે? કારણ કે પેટ્રોલ પંપ સંચાલક ઉપર કાર્યવાહી કરવામાં જે આદેશ આપ્યા છે બહુ સારી વાત છે. અને બીજા એ પણ આદેશ અપાયા છે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર જેટલા પેટ્રોલ પંપો છે ત્યાં બધામાં તપાસ કરવામાં આવે અને જો આવી રીતે ગેરકાયદેસર રીતે ડિવાઈડરો તોડી પાડવામાં આવેલ હોય તો પેટ્રોલ પંપ કર્મચારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને કરવી જ પડે. સરકારી જગ્યા છે એની ઉપર તમે કોઈ પણ દબાણ કરો તો ત્યાં બુલડોઝર ફરે છે. આ તો તમારા ધંધા રોજગાર વધારવા માટે થઈને તમે સરકારી જમીન
સરકારે ખર્ચ કરેલા એ કામો પર તમે પાણી ફેરવો છો અને તમારા ગ્રાહક તમારે ત્યાં પહોંચે માટે થઈને તમે એ ડિવાઈડરો તોડો છો, પણ તમને નથી ખબર કે તોડેલા ડિવાઈડરના કારણે 3 યુવાનોના મોત થયા છે. સાહેબ, અહીંયા ભગવાન માફ નહીં કરે તમને, કારણ કે 3 જુવાન જો દીકરા જે ગુમાવ્યા છે એ સંતાનો ગુમાવ્યા છે, જેમણે એમની આતરડી કકડતી હશે, તમને એટલું નહીં થતું હોય. પરંતુ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેમની તપાસના આદેશ સોંપ્યા છે કે જેટલા પણ પેટ્રોલ પંપ હોય ત્યાં આસપાસમાં જુઓ ડિવાઈડર તોડેલા હોય તો એ પેટ્રોલ પંપના સંચાલક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવવી જ જોઈએ. શું કહ્યું દિગ્વિજયસિંહ જાડેજાએ, પહેલા એમને સાંભળો. ગત તારીખ 28 જાન્યુઆરીના રોજ ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. આ બાબતે NHIને વિશેષ તપાસની સૂચના આપતા એવું ધ્યાને આવેલ કે ત્યાં જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત, તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. અને આ બાબતે જો ફરીથી એ આવી કૃત્ય કરવા આવશે તો તેની સામે આ જ પ્રકારે ગુનો દાખલ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો જે રીતે ગીર સોમનાથ જિલ્લાની અંદર 28 તારીખની રાત્રે અકસ્માત સર્જાયો, આહિર સમાજના 3 જુવાન જો દીકરાના મોત થયા અને મોત થતાની સાથે જ અનેક ચર્ચાઓ પણ ઊભી થઈ હતી કે જેની અંદર તપાસના આદેશ આપવામાં આવે અને તપાસના અંતે ખબર પડી કે જે ડિવાઈડર તોડેલું હતું તેના કારણે આખું એ અકસ્માત સર્જાયો. અને હવે જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે કે તપાસ કરી અને તમામે તમામ પેટ્રોલ પંપ જે છે ત્યાં જો ગેરકાયદેસર રીતે એ ડિવાઈડર તોડેલા હોય તો તેની ઉપર કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.